કરી શકતા નથી. સંબંધોના ઘણા સ્વરૂપો હોય છે, પણ ધર્મ પત્નીનો સંબંધ એટલે જન્મો જન્માંતરનો સંબંધ હોય છે. પ્રેમજીભાઈ, મણિબેનની તમારા કુટુંબને આજે ભારે ખોટ પડી છે. સ્વભાવે સરળ, હસમુખા અને સ્વમાની એવા મણિબેન વસમી વિદાય લઈ ભવ્યજનોને છોડીને ચાલ્યા ગયા એ માનવામાં ન આવે એવી ઘટના છે, પરંતુ હકીકતને તો આપણે સૌએ સ્વીકારવી જ રહી. અંજલિ આપતા શબ્દો ખૂટે છે, પુષ્પાંજલિ આપતા પુષ્પો ખૂટે છે. કુદરતના ખજાનામાં જ્યારે ખોટ પડે છે ત્યારે માયાળુ માનવીના ખજાના લૂંટે છે. પરમ કૃપાળુ પરમાત્મા મણિબેનની આત્માની પરમ શાંતિ અર્પે તે જ સર્વની પ્રાર્થના. જય મહાવીર, જય રામાપીર. હજી એક શોક સંદેશ પાઠવેલ છે દહીસર વાગડ વિશા ઓસવાડ સોશિયલ ગ્રુપ તરફથી. પ્રતિ ગાલા પરિવારજનો પુણ્યશોકી માતુશ્રી મણિબેન પ્રેમજી કરશન ગાલા બચ્ચાઓના દુઃખદ અવસાનના ખબર સાંભળતા મન વ્યથિત થઈ ગયું છે. આત્મપ્રદેશમાં જીર્ણ ઘટના થાય છે ત્યારે આત્મા પોતાનું સ્થાન છોડી નવું સ્થાન લે છે અને જ્યોતિરૂપ આત્મા દિવ્ય લોક તરફ પ્રયાણ કરે છે. એ વિશ્વવ્યાપક નિયમ ચાલે છે સગળે. અંતરનું અજવાળું પામનાર વ્યક્તિ જ મહાન હોય એવું નથી. સામાન્ય માણસ પણ જ્યારે વિવેકનો પ્રસાદ પામે ત્યારે ભીતરનું રૂપાંતરણ પામે છે અને યાદગાર બની રહે છે. એવા વિવેકી માતુશ્રી મણિબેન પ્રેમજી કરશન ગાલા પરિવારના દુઃખદ અવસાનથી આંસુભરી આંખે હતાશાની ગોદમાં ઢળી પડ્યો છે. અસહનીય પીડા સહન કરવા પ્રભુ આપને અને આપના પરિવારજનોને શક્તિ આપે. દેહ ત્યાગ એ આત્માનો ધર્મ છે, છતાં સ્વજનની વિદાય શોકગ્રસ્ત થવાનો માનવનો સ્વભાવ છે. આત્મા જરી ગયે દેહને છોડી નવા દેહમાં પ્રવેશે છે, પરંતુ જીવન દરમિયાન કરેલા સત્કર્મો સંભાળના થઈ જાય છે, જે સદાય જીવંત રહે છે. સદગત માતુશ્રી મણિબેનની ચીર વિદાયથી ગાલા પરિવારની સાથે સમાજને પણ ન ભોગાય તેવી ખોટ પડી છે. આપના દુઃખદ પળોમાં શ્રી દહીસર વાગડ વિશા ઓસવાડ સોશિયલ ગ્રુપ સહભાગી થતા આપના પરિવાર પર આવી પડે દુઃખમાં પળોમાં અમે આપની સાથે છીએ. સદગત આત્માને દિવ્ય લોકમાં સ્થાન આપજો એવી નમ્ર પ્રાર્થના પ્રમુખ શ્રી નાગજીભાઈ પ્રેમજી ગડા અને વિનોદભાઈ ગડા. હજી શ્રદ્ધાંજલિનો પત્ર સતત આવ્યા રાખે છે. વધુ આવનાર ગીતો સંદર્ભે પછી સંભળાવીએ છીએ. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, मधुबन खुशबू देता है। सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले या सच की राहों पे चलता चल, सच की राहों पे चलता चल, प्यार दिलों को जीता है, अश्कों को
સંભળાવતી, ગાઈ સંભળાવતી, ઘોડે સુવડાવી મુજને હૂંફ મીઠી આપતી, હૂંફ મીઠી આપતી, મમતાના ઝૂલડી કોણ ઝુલાવે મને, કોણ ઝુલાવે મારી મોરી વાત મારી મોરી વાત તારી યાદ સતાવે મુझથી ના વિસરાય હો, મારી મોરી વાત હો હો હો. આજે જ્યારે એક માએ વિદાય લીધી છે પરિવારમાંથી, ત્યારે મણિબેન માધુશ્રીના 4 સંતાનો છે, 4 દીકરા અને એકમાત્ર દીકરી રંજનના હૃદયના શું ભાવ હોય તે હવેની પંક્તિઓમાં સાંભળીએ. તું તો માયાની મમતા કરુણાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, તું તો માયાની મમતા કરુણાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, તારા વિયોગે મારી હું તને ઝૂલતી, હું તને ઝૂલતી,
આપના પરિવારના સદગત મણિબેન ગાયાની વસવી વિદાયથી આપના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખ આઘાત અસહ્ય હોય તે સ્વાભાવિક છે. વિષાદની આવી વસમી પળોમાં શ્રી વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન પણ એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે તથા સ્વજન તરીકે આપના પરિવારને સાંત્વન આપે છે. પરોકૃપાળુ પરમાત્મા આપના પરિવારને આવા કપરા સમયે સાચવી લેવાનું સામર્થ્ય આપે તેવી પ્રાર્થના. શ્રી વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન સદગતના આત્માને પરમ શાંતિ મળે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે અને ચોવીસી મહાજન વતીથી આદરપૂર્વક શ્રદ્ધાના સુરમાન અર્પણ કરે છે. એ કીર્તન શ્રી નાથજી કેશવજી વિટા વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન. બીજો પત્ર છે શ્રી યુથ મિત્ર મંડળ ભચાઉ મુંબઈ તરફથી. સ્નેહી શ્રી પ્રેમજીભાઈ, વિનોદભાઈ, દીપકભાઈ, નિલેશભાઈ, ભદ્રેશભાઈ અને સર્વે કુટુંબીજનો, સ્નેહી સ્વજન શ્રી મણિબેનના દુઃખદ અવસાનથી અમે સર્વે દુઃખની લાગણી અનુભવીએ છીએ. આપ સર્વ જાણો છો કે જન્મથી સાથે મૃત્યુ નિશ્ચિત છે. આપણા સ્વજન સાથેના ઋણાનુબંધ પૂરા થતા વિયોગ નક્કી છે, પરંતુ આપણા એમની સાથેના સ્નેહ સંબંધના કારણે વિયોગ જીવવો મુશ્કેલ હોય છે. આપણે સર્વે હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને જીવ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય અને અમે પ્રાર્થીએ છીએ કે આપ સર્વેને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. શ્રી યુથ મિત્ર મંડળ ભચાઉ મુંબઈ. દેવજી કરશન છેડા. અને હવે ફરી સ્વામિનારાયણ ભગવાનનું આપણે યાદ કરીને એક ભજન સાંભળીએ. સ્વામિનારાયણ પ્રભુ તમને વિનવો, તમે સાંભળજો મારો સાદ. એ પણ અંતકાળે અક્ષરધામમાં બહુ એ તમે મેર કરજો મહારાજ. છપૈયાથી મહારાજ વેગાવજો લો, છપૈયાથી મહારાજ વેગાવજો લો. કરવી મારે પનડા જેવી વાત જો, વસની વેળાએ વેગાવજો લો. એ હરી વસની એ વેળાએ વેગાવજો લો. અંતરની વેદના હું ક્યાં કહું લો, મારા અંતરની વેદના હું ક્યાં કહું લો. મારે એક જ તમારો આધાર જો, વસની વેળાએ વેગાવજો લો. એ હરી વસની એ વેળાએ વેગાવજો લો. આજના દીધેલા તમને દોતરાર લો, આજના એ દીધેલા તમને દોતરાર લો. જો જો જીવન ભરના જોવી પડે વાટ જો, વસની વેળાએ વેગાવજો લો. હરી વસની એ વેળાએ વેગાવજો
શ્રી ભચાઉ વિશા ઓસવાલ મહાજન તરફથી સ્નેહી શ્રી સ્વર્ગસ્થ મણિબેન પ્રેમજી કરશન ગાવા અને સમગ્ર પરિવાર જો આપના સ્વજન મણિબેનના દુઃખદ અવસાનથી શ્રી ભચાઉ વિશા ઓસવાલ મહાજન ખૂબ જ દુઃખની લાગણી અનુભવીને આપના દુઃખમાં સહભાગી બને છે. સદગત જીવાત્મા શીઘ્રાથી શીઘ્ર પરમ પદને પ્રાપ્ત કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપના દુઃખમાં સહભાગી શ્રી ભચાઉ વિશા ઓસવાલ મહાજન વતી સર્વ અધિકારી ટ્રસ્ટીગણ અને કાર્યકારી સભ્ય અને પ્રમુખ શ્રી રાજી કરશન કારિયા. નમસ્કાર મિત્રોના ચા પહેલી શરૂ કરીએ છીએ. નમો હરિહંતાણં નમો હરિયાણં નમો લોએ સદસાહુણં સર્વભાવપણાસનું પડવં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો હરિયાણં નમો સપ્તસાહુણં સર્વભાવપણાસણો પડવં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો હરિયાણં નમો લોએ સર્વસાહુણં સર્વપાવપણાસણો પડવં હવૈ મંગલમ. સુખમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ નિરાત. જીવતા સમરો મરતા સમરો સમરો સૌસંગાત સમરો મંત્ર ભરો નમકાર. એ છે 14 પૂરવનો સાંભળા એના મહિમાનો ઓ નમો હરિહંતાણં નમો હરિયાણં નમો સર્વસાહુણં સર્વપાવપણાસણો પડવં હવૈ મંગલમ. નમો હરિહંતાણં નમો હરિયાણં નમો લોએ સપ્તસાહુણં સર્વપાવપણાસણો પડવં હવૈ મંગલમ. નમો હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માગીએ. શરણું મળે સાચો તમારો હે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી બધા સાથે મળે મોક્ષ કે સુખ સર્જના આશાઓ રે એવી નથી. જો દેહ
દુર્લભ માનવીનો સ્તવન કરવા ભાવથી સાધુ બતાવી રૂપ શું અરિહંત હૃદયે સ્થાપજો પાછું પરવા પરમાત્મા એ આત્માને મોક્ષના સુખ આપજો. જય જિનેન્દ્ર. મણિબેન પ્રેમજી કરસન ગાલા ને આજે પ્રાર્થના સભામાં પધારેલા એમને શ્રદ્ધાંજલિ આપવા પધારેલા સર્વેનું હું પ્રણામ કહું છું, જય જિનેન્દ્ર કહું છું. મણિ એટલે શું? મણિનો મતલબ થાય છે કે એક અમૂલ્ય રત્ન, એક એવું રત્ન કે જેનો કોઈ મોલ નથી. એવા મણિ મામી જે એમના પરિવાર માટે ખરેખર એક અમૂલ્ય રત્ન હતા, મા હતા. એવી માની અણધારી વિદાયથી આ પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે તે ખરેખર એની વ્યક્ત કરવું ખૂબ મુશ્કેલ છે. આપણે સમગ્ર દિવસ દરમિયાન ગમે તેટલું કામ કરીએ, ગમે તેટલું ટેન્શન હોય, ગમે તેટલો થાકલો લાગેલો હોય, રાતના ક્યારેક 10 વાગે ઘરે આવીએ કે ક્યારેક રાતના 12 વાગે ઘરે આવીએ અને ઘરનો દરવાજો ખુલ્લો હોય ત્યારે પોતાના પુત્ર પુત્રીઓને રાહ જોતી એક વ્યક્તિ હોય, એ છે માં. અને ગમે તેટલું ટેન્શન હોય ત્યારે માં કહે કે બેટા પહેલા તું જમી લે. અને જમતા જમતા આપણા માથા પર જ્યારે વાવથી હાથ ફેરવે, આપણને પ્રેમથી ખોળામાં સુવડાવે અને આખા દિવસનું ટેન્શન, આખા દિવસનો થાક, ગમે તેટલી વિપદાઓ હોય એ બધું આપણે એક જ ક્ષણમાં ભૂલી જતા હોઈએ છીએ. એવો એમનો હાથનો એ સ્પર્શ હોય છે. જે ચીજ ડૉક્ટરની ગોળી પણ નથી કરી શકતી એ માનો હાથનો એક સ્પર્શ કરી છે. એવી માની જ્યારે વિદાય થાય છે ત્યારે એની વેદના કેવી હશે કે આ 4 ભાઈ અને બેન જ સમજી શકતા હશે. કદાચ એ વેદના જેમણે માં ખોઈ હશે એ જ સમજી શકતા હોય છે. પરંતુ મણિમામીનું જીવન, એમણે પોતાનું સમગ્ર જીવન પોતાના સુપુત્ર સુપુત્રીઓને ખૂબ જ ઉમદા સંસ્કાર આપવામાં ગાળ્યું છે. પોતાનું સમગ્ર જીવન એમને સારી ચીજો શીખવાડવામાં હોમી નાખ્યું છે. અને એનું જ પરિણામ છે કે આજે આ 5 ભાઈ બહેનોનો પરિવાર જે સંપ, જે એકતાથી રહે છે, તે ખરેખર આપણા આ પરિવારની જે એકતા આપણે દહીસરવાસીઓ, એમના પરિવારવાળાઓ, સમગ્ર ભચાઉ ગામ જાણતું જ હશે કે 4 ભાઈઓ વચ્ચે કેવી એકતા છે. આજે પણ 4 ભાઈઓનો પરિવાર, ભાઈઓ જ નહીં પરંતુ પુત્ર વધુઓ, એમના છોકરાઓ, પૌત્રો જે સંપ, સાથ અને સહકારથી રહે છે તે ખરેખર ખૂબ જ ઓછા પરિવારોમાં જોવા મળતું હોય છે. હર હંમેશ બધા એકબીજાની સાથે જ હોય છે. અને આ કંઈ એમને એમ નથી થતું. આની પાછળ હોય છે આપણા માતા પિતાનો સંસ્કારોનો વારસો. એ સંસ્કારોનો વારસો જ્યારે હોય છે ને ત્યારે જ મિત્રો આપણા પરિવારમાં એકતા જળવાયેલી રહે છે, એકબીજા પ્રત્યે લાગણી જળવાયેલી રહે છે. અને મણિમામીના છેલ્લે આપણે કહીએ કે 7-8 મહિનાથી તેઓ કન્ટિન્યુઅસ બીમાર હતા ત્યારે અમારા પ્રેમજી મામાએ ખરેખર પહેલો નંબર એમનો આવે. અમે તો એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ, 20 વર્ષથી એકબીજા સાથે જોડાયેલા છીએ. એમણે જે એમની ખરેખર સેવા કરી છે, આપણે એમને જેટલા સેલ્યુટ આપીએ એટલા ઓછા છે. કદાચ એ વ્યક્તિએ એમનું બાથરૂમ સાફ કરવામાં પણ ખચખડાટ નથી અનુભવી. એવો એમનો પોતાની ધર્મપત્ની માટેનો પ્રેમ રહ્યો છે. અને એવો જ
આ ચારે ભાઈઓએ માની ખડે પગે ઊભા રહ્યા. માને છોડી નથી. એક જાય તો બીજો આવે, બીજો જાય તો ત્રીજો આવે. માને એક પળ પણ એમણે છોડી નથી. અને એવી જ સેવાઓ પુત્રો તો કરે, પણ પુત્રોથી પણ સવાઈ જો સેવા કરી હોય ને આ ચારે પુત્ર વધુએ કરીએ છીએ. આમ એમની માં આપણે જેટલી કહીએ કે એમના આપણે અનુમોદના કરી કે એટલું સરસ છે, એવા જ એમના બધા પૌત્રોએ પણ કરી છે. ખરેખર આ પરિવાર પાસેથી અહીંથી આપણે શ્રદ્ધાંજલિ રૂપે જઈએ તો એક જ વસ્તુ શીખતા જઈએ કે આ લોકોએ જે એમની પરિવાર માટે જે લાગણી અને પ્રેમ છે એવો જ આપણે પણ રાખવો જોઈએ. અને વિનોદભાઈ અને એમના પરિવારજનો અમારા દહીસર સોશિયલ ગ્રુપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. પોતાના પરિવાર પ્રત્યે તો તેઓ ફરજ નિભાવી જ રહ્યા છે, પણ સમાજ અને શાસનની પણ તેઓ ખૂબ જ સુંદર સેવાઓ આપી રહ્યા છે. જીવદયા મંડળમાં પણ તેઓ હર હંમેશ 12 માસ પોતાનો જીવદયાના સુકૃત્ય કાર્ય કરતા હોય છે. એવો આ સુંદર મજાનો પરિવાર આજે મણિબાના અવસાન થકી આપની જે વેદના છે એમાં દહીસર સોશિયલ ગ્રુપ અને દહીસરનો સમગ્ર વાગડવાસી સમાજ આપને સાંત્વન આપે છે. અમે આપની સાથે છીએ, આપના દુઃખમાં અમે સહભાગી છીએ. અને અંતમાં જય જીનેન્દ્ર, જય મહાવીર.